એ હું રમત કહેશો બટાટા એ સુધારું છું. એટલે બનાવવાનું છે હું પાઉંભાજી યા એટલે નાખ્યું હું પાઉંભાજીમાં હું વસ્તુ લીલા નાખ્યું વાલ છે, ગુવાર છે, ચોળી લીલી છે ને બિયા નાખ્યા છે આપણે, અને બટાટું નાખીએ છીએ, ટમેટા કાંદાનો વઘાર છે, અને દૂધી નાખવાની છે એટલું છે, અને એક તુરિયું નાનું એવું નાખ્યું છે. ચૂરણ, કોબી, ફ્લાવર અને વટાણા ને એ બધું હજી લેવા ગયા છે. ઈ ઘરે નહોતું. આ એટલું શાકભાજી આપણી ઘરે બને છે. તો યાદ છે તને કઈ શું કે ભાજીમાં હું નાખવાનું હોય? ભાજીમાં એટલા જ શાકભાજી હોય. ના ના તો ઓર તો વાડીએ ઠેકાડ થઈ હતી કે હોય એટલે હોય જ તે, હોય એટલે હોય જ તે. શું હોય? કારેલું. આ ભીંડો ભાજીમાં કે ભીંડો નખાય? તું કહેતી હતી, હું જ કઈ ન કહેતો કે અરે ભાજીમાં ભીંડો ચીકણી થાય ભાજી કા ભીંડો ન નખાય. અમે કહેતા ત્યારે માનતા નહીં કોઈનું. તમે ના પાડો તે દી નખાય ને તમે આ પાડો તે દી નો નખાય. એવું ન હોય, અમારે ખાવી હોય ને ત્યારે તો તમારે ભીંડો નાખવો હોય. એક તો મહેમાન આવે, મહેમાનને થોડી ભીંડો નાખે. ના ના દેવાય ને, એટલે મહેમાન કદર કરી જાય ને, ખબર પડે ને મહેમાન ને તે કે ભીંડો હોય ભાજીમાં એ. એટલે બીજી વાર નો આવે એમ. હા સ્પેશિયલ ભાજી ખાવા જ આવે છે મહેમાન. તો હવે એ આ વસ્તુ બધી રહી ને એને આખું બટેટું નાખ દે ને એટલે એમાં બફાઈ જાય ને, પછી ખાલી આમ સૂંદો કરી નાખ ને એ ગ્રેવી જ કરવાનું હોય બટાટાનું. ઈ આખું બટાટું વચ્ચે થોડું કાચું રહે ને તમે મેશ કરો ને ત્યારે ઈ ચીકાશ થાય ને એટલે ભાજી થાય ચીકણી ચીકણી સીકણી શું કહેવાય ઈ, એટલે છૂટી છૂટી રહે ને એના માટે તમારે નાનું નાનું કટિંગ કરીને નાખવાનું, એટલે પ્રોપરલી આખું બધું શાકભાજી બફાઈ જાય અને કોઈને ગેસ એસિડિટી ને માથું ન દુખે. કાચા શાકભાજી ન ખવડાવાય કોઈ પણ આ વસ્તુની ગ્રેવી જ કરવાની હોય, આને આખું ન રાખવાનું ને, આને ભાજી ન કહેવાય. આખું રાખો ને આવું ને આવું વાલ ને સોરી ને બધું દેખાતું હોય ને, ગુવાર ને બધું, તો એને ભાજી ન કહેવાય. આને પાકવા તો જો બાફવા મૂકવું એમ તો કહું. જો ભાજીમાં મને આખી વસ્તુ કાંઈ આવી પછી કહેતા નહીં હું ભાજી નહીં કહું તો કાઈ નહીં, નો ખાતા ભૂખ્યા રહેજો. હા ભૂખ્યું રહેવાનું અમારે. તમે રહ્યો ને ભૂખ્યા. ઓલું શું છે બે લાકડા જેવું? ઈ તો દૂધી હે. કેટલીક થાય છે? બહુ દૂધ જીવ થાય અહીંયા તો. મારે તો બહુ થાય. તો હલવો બનાવો, હલવો. પછી હલવો પૈતો નથી, 2 વાર તો બનાવી દીધો. એ અગાઉ પાણી ન હોય એ સ્વાદ વયો જાય. એ સ્વાદ ન વયો જાય, શાકભાજીને ધોવું પડે. કેમ? 3 પાણીએ ધોવું પડે, ચોખ્ખું બદલાવવું પડે પાણી. એ સ્વાદ શાકભાજીમાંથી વયો જાય ને એનું કારણ. શાકભાજીમાં પાણી નો નાખો ને એમણે સુધારો ને તો કલર કાળો પડી જાય શાકભાજીનો. કાંઈ કાળો બાળો ન પડે. એમને હોય ને એટલે આ જો હમણાં પાણીમાં એટલી ઘડી પાણી સૂહી જાય, પી જાય, પોહી જાય બધું, એટલે હે ને એ મોરું પડી જાય બધું, તુરિયું ને ગલકું ભીંડું ને બધું. એટલે તમારે કહેવાનો મતલબ એમ કે મારી ભાજી મોરી પતકા જેવી થાય. એ એવી જ થાય ને, એમાં કઈ કાઢ લેવાનું હોય નહીં ભાજીમાં. તમે બનાવો એમાં. મારે તો મમ્મી નાથની ભાજી ખાવી છે, એના બહુ બધા વખાણ કરે. ભાજી એટલે ભાજી બનાવે છે. એટલે શીખવાડ્યું કોને? મિયા. એટલે ઈ તારી માં હે કે તું એની માં છો? ઈ તમારે જે નકે કરવું હોય, બાકી ભાજી એને મેં શીખવાડી. એટલે હવે કોઈ દી કહેતી ને એને શીખવાડ્યું એમ? મેં શીખવાડી. ખબર કઈ હોય નહીં ને. તમને બધી ખબર હોય. હા. અને ભીંડો તમે નાખવો હોય તે કુકરમાં નોખી બાફીને નાખી. નહીં મારે ભીંડાવાળી આવી ભાજી જ નથી ખાવી. હું ભાજી એને મેંદડા જઈને ખાઈ, મારે આવી ભાજી જ નથી. એ ન્યા હળેલ બટાટું નકરું અને હળેલ ડુંગળી આખી ફોતરા ઉખડા વગરની તમને નાખીને દે ને બટાટાની સાયલું વાળી ભાજી, એમાં જ સ્વાદ હોય, એમાં જ સ્વાદ હોય, એમાં જ મજા તમને આ ફ્રેશ ધોયેલી ઘરની ભાજી આમે નો પસે. તમારે ઓઝરીન પસેસ નહીં હારું પછી ક્યાં વાત રહી નહીં. હવે ને આટલું તો કસરું કર્યું, આટલી ભાજીમાં તો આટલું તો એને કસરું કર્યું. કસરું તો થાય ને, વાલ ના બધું ચોરી ના દાણા બધું કાઢો તો એની સાયલું ક્યાં નાખવી? આથી આ બધું રહ્યું ને, આ બધું તમે કસરું ભલે ગયો, મારે મતે આ કસરું નથી. આ એક જીવનો ખોરાક છે, એટલે આને વ્યવસ્થિત જગ્યાએ મૂકજો, એટલે હે ને એક જીવનું આમ પેટ ભરી શકે. ના તમે જ ખાઈ જાવ ને, તમારે ભાજી જ ખાવી નથી, તમે એક જીવ જ છો ને. તો તું ખાઈ લે ને, તારે શું ભાજી ખાવાનો ટટો છે એટલો બધો? મારે ભીંડા વાળી ભાજી જોઈએ, આપણે ભાજી નહીં હાલે. ઓકે કહી દઉં કુકર પેડું બાફી હોય છે ભીંડો નાખીને.